હેલો ગાઈસ, કેમ છો? આપનું સ્વાગત છે કામધેનુ આયુર્વેદામાં. હું છું વેદ પટેલ અને આજે હું તમને ચીકુ વિશેની થોડી માહિતી જણાવીશ કે ચીકુ આપણા શરીર માટે કેવી રીતે ગુણકારી છે કે ગુણકારી નથી. જો આપણે વાત કરીએ તો ચીકુ ખાવાના અત્યંત ફાયદા છે. જો આપણે ચીકુનું સેવન કરીએ તો તે આપણને બ્લડ પ્રેશરમાં નિયંત્રણ કરે છે અને કબજિયાતને હંમેશા માટે દૂર કરે છે. અત્યારે તો આપણને ખબર જ છે કે હિમોગ્લોબિનની ખૂબ જરૂરિયાત છે. જે લોકોને હિમોગ્લોબિનની અછત છે તે લોકોને ચીકુનું સેવન અવશ્ય કરવું જોઈએ, કારણ કે ચીકુ ખૂબ જ વધારે પ્રમાણમાં હિમોગ્લોબિન પૂરું પાડે છે. ચીકુનું સેવન કરવાથી આંખની રોશનીમાં વધારો થાય છે અને જે ચીકુનું સેવન કરે છે તેમને આંખમાં નંબર આવવાની શક્યતા ખૂબ જ ઘટી જાય છે. આનું કારણ એ છે કે ચીકુમાં ખૂબ જ વધારે પ્રમાણમાં વિટામિન એ રહેલું હોય છે, જેથી આપણા આંખમાં વિટામિન એની ઉણપ પૂરી થાય છે. આ ચીકુમાં ચિકાસ હોય છે. આ ચીકુની ચિકાસથી આપણા આંતરડાની દિવાલ ખૂબ જ ચોખ્ખી થઈ જાય છે. ચીકુની વચ્ચે જે બીજ હોય છે તે બીજની બાજુમાં જે અલગ ભાગ તરી આવે છે તે જ આ ચીકુની ચિકાસ છે. આ ચિકાસના કારણે જ આપણા આંતરડા ચોખ્ખા થાય છે. જે લોકોને શરીરના હાડકાં નબળા પડી ગયા હોય ને આ હાડકાં નબળા પડવાનું કારણ તે કેલ્શિયમ ઓછું થવાના કારણે આ હાડકાં નબળા પડી જાય છે. આ ચીકુ કેલ્શિયમમાં વધારો કરે છે, જેથી આપણા હાડકાં ફરીથી મજબૂત બની જાય છે. આથી જેમને કેલ્શિયમની ઉણપ છે તેમને અવશ્ય ચીકુનું સેવન કરવું જોઈએ. ચીકુમાં મેગ્નેશિયમ અને પોટેશિયમ હોય છે. આ મેગ્નેશિયમ અને પોટેશિયમ એ હૃદય માટે ખૂબ જ સારું છે અને જે લોકોને હૃદયની બીમારી છે તેમના માટે આ ખૂબ જ મદદગાર સાબિત થાય છે. આના કારણે શરીરમાં ખૂબ જ લોહીનું પ્રમાણ સરળતાથી થાય છે, તેથી આપણે હાર્ટ એટેક જેવી મોટી બીમારીઓથી પણ આપણે બચી શકીએ છીએ. જે માતા ગર્ભ અવસ્થામાં છે તેમના માટે આ ખૂબ જ મદદગાર સાબિત થાય છે. આ ચીકુ તે માતા અને બાળક માટે આ બંને માટે ખૂબ જ વધારે પ્રમાણમાં પોષણ પૂરું પાડે છે અને તે ગર્ભમાં રહેલા બાળકનો વિકાસ ખૂબ જ ઝડપથી અને સારો થાય છે. ચીકુમાં જે ચિકાસ હોય છે તેને કારણે તે બાળકને પોષણ ખૂબ જ વધારે મળે છે અને સારું મળે છે અને તે ગર્ભમાં રહેલા બાળકનો ખૂબ જ સંપૂર્ણ અને સારો વિકાસ થાય છે. જે પણ લોકોની રોગ પ્રતિકારક શક્તિ ખૂબ જ ઓછી હોય છે તેમની રોગ પ્રતિકારક શક્તિમાં ખૂબ જ વધારો થાય છે. અત્યારે તો આપણને ખબર જ છે કે બહારના અનહાઇજેનિક ખોરાકો ખાવાથી આપણી રોગ પ્રતિકારક શક્તિમાં ખૂબ જ ઘટાડો થયો છે. અત્યારે રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થવો ખૂબ જ જરૂરી હોય છે. અત્યારે આપણને ખબર છે કે આપણી આસપાસ એવા બનાવો બનતા હોય છે કે નાના એવા રોગમાં પણ લોકો મૃત્યુ પામે છે. તેથી આપણે ફળોનું સેવન ખૂબ જ વધારે કરવું જોઈએ અને તેમાં તો ચીકુનું તો અવશ્ય આપણે સેવન કરવું જોઈએ. ચીકુના ખૂબ જ વધારે ફાયદા હોવાથી આપણે ચીકુનું સેવન અવશ્ય કરવું જોઈએ, જેથી આપણે પણ આવી મુસીબતોમાંથી બચી શકીએ. અત્યારે તો આપણને ખબર છે કે પહેલાંના લોકો ખૂબ જ વધારે પ્રમાણમાં કામ કરતા હોવાથી પણ તેમને થાક નહોતો લાગતો અને અત્યારે આપણે થોડું પણ કામ કરીએ તો પણ આપણને થાક લાગી જાય છે. આનું કારણ એક જ છે કે અત્યારે આપણે જે ખોરાક ખાઈએ છીએ તે આપણા શરીર માટે ખૂબ જ નુકસાનકારક હોય છે. આનાથી આપણી શક્તિમાં ખૂબ જ ઘટાડો થાય છે. તેથી આપણે ચીકુ જેવા ફળનું સેવન કરીએ તો આપણે આપણી શક્તિમાં વધારો કરી શકીએ છીએ અને આપણે પણ આવી બધી મુસીબતોમાંથી બચી શકીએ છીએ. આપણી રોગ પ્રતિકારક શક્તિ વધવાથી આપણા શરીરમાં કોઈ પણ પ્રકારનો રોગ ઉત્પન્ન થશે નહીં અને આપણે સ્વસ્થ રહીશું. ચીકુ એ આપણા વાળ માટે પણ ખૂબ જ ગુણકારી છે. ચીકુમાં રહેલી ચિકાસ એ આપણા વાળને સિલ્કી અને ખૂબ જ વધારે મજબૂત કરે છે અને જે લોકોને વાળ નાના છે કે જે જગ્યાએ તેમને વાળ ઉગતા નથી તે જગ્યાએ પણ વાળ ઉગવાની શક્યતા વધી જાય છે. ગર્ભવતી સ્ત્રીએ ચીકુનું સેવન કરવાથી તેમાં રહેલા બાળકને વાળ ખૂબ જ ઝડપી વધે છે અને ખૂબ જ મજબૂત થાય છે. તે વાળમાં તળિયામાં રહેલી ચામડીને ખૂબ જ મજબૂત કરે છે અને વાળને પોષણ આપવાનું કામ કરે છે. જો વાળમાં પોષણ હશે તો વાળ મજબૂત થશે અને સિલ્કી થશે અને જો વાળ તૂટતા હશે તો તૂટશે પણ નહીં અને વાળની ગ્રોથ ખૂબ જ સારી થશે. અત્યારે તો ચીકુની સિઝન છે, તેથી ચીકુ ખૂબ જ તાજા અને વધારે પ્રમાણમાં મળે છે. તેથી ચીકુનું સેવન આપણે વૃદ્ધો, બાળકો અને આપણે પોતે પણ કરીએ ચીકુનું સેવન. ચીકુ તેના સ્વાદને કારણે અમુક લોકોને નથી ભાવતા, પરંતુ તેમને પણ આપણે ચીકુનું સેવન કરાવવું જોઈએ, કારણ કે આપણે સ્વાસ્થ્ય લક્ષીનો વિચાર કરીને આપણે ચીકુનું સેવન કરવું જોઈએ, કારણ કે ચીકુ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા હોય છે. ચીકુના આટલા બધા ફાયદા હોવાથી આપણે ચીકુ અવશ્ય ખાવા જોઈએ. અત્યારે આપણને ચીકુ સરળતાથી મળી જાય છે અને આગળ જતાં આપણને સિઝન પૂરી થતાં આપણને ચીકુ મળવાના નથી. તો જ્યાં સુધી ચીકુની સિઝન છે ત્યાં સુધી આપણે અવશ્ય ચીકુનું સેવન કરીએ અને બધાને કરાવડાવીએ, કારણ કે ચીકુ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી હોય છે અને જે લોકોને ચીકુ ભાવે છે તેમના માટે ચીકુનો ટેસ્ટ પણ ખૂબ જ સારો હોય છે. તેથી આપણે ચીકુની ખૂબ જ વધારે મજા માણીએ. ચીકુ આપણે ખરીદતી વખતે એક ધ્યાન રાખવાનું છે કે ચીકુ આપણે વધારે પડતા પોચા નથી લેવાના અને વધારે પડતા કાઠા નથી લેવાના. ચીકુ આપણે મીડિયમ પ્રમાણમાં લેવાના છે કે ના વધારે કાઠા હોય કે ના વધારે ઢીલા હોય. જો આપણે ચીકુ કાઠા લઈશું તો તે કાચા હોવાની સંભાવના છે અને જો આપણે ચીકુ ઢીલા લઈશું તો તે બગડેલા હોવાની સંભાવના છે. તેથી આપણે મીડિયમ પ્રમાણમાં જ આપણે ચીકુ લેવા અને આ ચીકુનું જ્યુસ પીવાથી પણ આપણને ખૂબ જ ફાયદો થવાનો છે, કારણ કે
ચીકુ અને આ દૂધનું આ બંનેનું મિશ્રણ ખૂબ જ મદદગાર સાબિત થાય છે. દૂધ પણ આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે અને ચીકુ તો આપણને ખબર જ છે, આપણે જાણી ચૂક્યા છીએ. અને હજુ આપણે તેની વધારે પ્રમાણમાં હજુ માહિતી લઈશું. ચીકુનું જ્યુસ પીવાથી આંતરડામાં રહેલા કચરાને તે દૂર કરશે. તેમાં આંતરડામાં ચોંટી ગયેલા ખોરાક કે પછી ગમે તે હોય તેને આપણે તે સ્વચ્છ કરી દેશે. સ્વચ્છ પામેલું આંતરડું ખૂબ જ વધારે પ્રમાણમાં કાર્ય તેનું કરી શકશે અને લોકોની આંતરડામાં રહેલી બીમારીનો પણ તે ખૂબ જ વધારે પ્રમાણમાં નિકાલ કરશે. અને તે પાચન શક્તિને ખૂબ જ વધારે મદદ કરે છે અને આપણું શરીર ઝડપથી પાચન કરી શકે છે. અને આપણને ખબર છે કે ઓછું અને ધીમેથી પાચન થવાથી આપણે ઘણા બધા રોગો ઝીલવા પડે છે. અને આપણે કહી શકાય કે આપણને તે રોગોથી પણ આપણને છુટકારો મળે છે. અને જે લોકોને વધારે પ્રમાણમાં કબજિયાત છે તે માટે આ ચીકુ વરદાનરૂપ સાબિત થાય છે, કારણ કે ચીકુમાં ચિકાસ હોય છે. આ ચિકાસને લીધે તે આપણા મળને ખૂબ જ સરળતાથી બહાર નીકળવામાં અને આપણા વાયુ અને પિત્તને બંધ કરશે અને આપણે કબજિયાતને મટાડશે. અને આપણે આમ રોગ તો આમ જ મટી જવાના છે. તેથી આપણે ચીકુનું જ્યુસ બનાવી પણ પીએ, ચીકુ પણ ખાઈએ, આપણે પણ ખાઈએ, આપણા વૃદ્ધોને પણ ખવડાવીએ, આપણા બાળકોને પણ ખવડાવીએ. અને હા, આપણે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે જે લોકોને ડાયાબિટીસ છે તેમને આનું મર્યાદિત પ્રમાણમાં સેવન કરવું જોઈએ. તેનું કારણ એ છે કે ચીકુ તે ગળ્યા હોય છે અને તેને કારણે તેમને અમુક સમયે ડાયાબિટીસ વધી પણ જાય છે અને અમુક સમયે પણ ના પણ વધે એવું પણ બને. આ વસ્તુ તેમની ડાયાબિટીસ ઉપર પણ નિર્ભર કરે છે. અને તેથી ડાયાબિટીસવાળા લોકોને રિસ્ક લીધા વગર આપણે તેનું સેવન મર્યાદિત માત્રામાં કરીએ તો આપણને કોઈ પણ પ્રકારની તકલીફ થાય નહીં. હા, સેવન બંધ નથી કરવાનું પણ મર્યાદિત માત્રામાં કરવાનું. અને ડાયાબિટીસવાળા લોકોને બંધ કરવાથી તેમને પોષણ મળતું નથી. તેથી આપણે પોષણ મેળવવા માટે આપણે ચીકુનું સેવન થોડું કરીશું પણ મર્યાદિત માત્રામાં કરીશું. જે લોકોની ડાયાબિટીસ થોડી વધારે છે તેમને ડાયાબિટીસ હોવાના કારણે ચીકુનું સેવન ઓછું કરવાનું છે. અને જે લોકોને ડાયાબિટીસ ઓછી છે તે ચીકુનું સેવન કરી શકે છે, પણ તો પણ આપણે મર્યાદિત માત્રામાં ચીકુનું સેવન કરીશું જેથી આપણને કોઈ પણ પ્રકારની તકલીફ થાય નહીં. અને મારું માનો તો તેમનું સેવન ઓછું કરવાથી આપણને કોઈ પણ પ્રકારની તકલીફ થતી નથી. અને આપણે વાત કરીએ હિમોગ્લોબિનની, તો ઉનાળામાં અત્યારે હિમોગ્લોબિન વધવું ખૂબ જ જરૂરી બને છે. અને આ ચીકુ ખાવાથી હિમોગ્લોબિન ખૂબ વધારે પ્રમાણમાં વધે છે. અને એનું કારણ એ છે કે ઉનાળામાં ગરમીના કારણે આપણને પરસેવો જલ્દી વળશે, આપણને થાક જલ્દી લાગશે. તેના કારણે આપણી શક્તિ ઓછી થવાની છે અને શક્તિ ઓછી થવાથી હિમોગ્લોબિન પણ ઓછું થવાનું છે. જેથી હિમોગ્લોબિન વધવું ખૂબ જ જરૂરી હોય છે. અને આપણને ખબર જ છે કે ઉનાળામાં અત્યારે લોકોને ચક્કર આવે જેવી બીમારી ખૂબ જ વધી જાય છે. તે આ બીમારીનું નિવારણ કરી આપે છે. અને એની સામે આપણે જો હિમોગ્લોબિન વધારીશું તો તેના કારણે આપણે શક્તિમાં પણ વધારો કરી શકીશું. અને જો આપણે શક્તિમાં વધારો કરીશું તો આપણે ઉનાળાની કોઈ પણ પ્રકારની તકલીફ થશે નહીં. તમે થોડા ચીકુનું સેવન કરશો અથવા તો તમે ચીકુનું જ્યુસ પીશો તો તમને ખબર પડશે કે આખા દિવસમાં મારી કેટલી એનર્જી રહી છે, મને થાક નથી લાગ્યો, મને કોઈ પણ પ્રકારની ઉનાળામાં થતી બીમારી નથી થઈ. તો પછી તમે કહેશો કે હા વેદભાઈ, તમે કીધું તો એ તો સાચું કીધું કે ચીકુ ખાવાથી આપણા શરીરમાં શક્તિ જળવાઈ રહે છે. તેમાં ગ્લુકોઝ ભરપૂર પ્રમાણમાં હોય છે, તેથી આપણા શરીરમાં નબળાઈ નહીં આવે, શક્તિ જળવાઈ રહેશે અને આપણે કોઈ પણ પ્રકારના રોગ ઝીલવા નહીં પડે. જે પણ કોઈ લોકોને ઉનાળામાં બહારનું કામ હોય છે, નબળાઈ ફીલ થતી હોય છે અને અશક્તિ જેવું થતું હોય છે, તેમના માટે ચીકુ તો રામબાણ છે, રામબાણ. અને જે લોકોને સ્વાદે ચીકુ નથી ભાવતા તે લોકો તેનું જ્યુસ બનાવી પી શકે છે, કારણ કે જ્યુસ અને ચીકુનો સ્વાદ થોડો અલગ પડે છે. જ્યુસ લોકોને વધારે ભાવી શકે છે. નાના બાળકો હોય તો તેમને જ્યુસ થોડું વધારે ભાવે, ચીકુ થોડા ઓછા ખા. અને ચીકુનું જ્યુસ ચીકુ જેટલું જ ગુણકારી છે અને જો હું કહી શકું તો ચીકુ કરતાં પણ વધારે ગુણકારી છે, કારણ કે ચીકુનું જ્યુસનું સેવન કરવાથી આપણા શરીરમાં ચીકુનું પોષણ તો મેળવીશું જ અને તેની સાથે સાથે આપણે દૂધનું પણ પોષણ મેળવીશું. અને જે લોકોને ચીકુ અને ચીકુનું જ્યુસ ભાવતું હોય તે લોકોને તો અત્યારથી જ મોંમાં પાણી આવી જાય. તે લોકોને માટે તો ખૂબ જ સારી વસ્તુ છે, કારણ કે આ પોષણકારી પણ છે અને ભાવતું પણ છે. આમાં જે લોકોને ચીકુ નથી ભાવતા તે જ્યુસ બનાવીને પી શકે છે અને જે લોકોને જ્યુસ નથી ભાવતું, અમુક લોકો હોય જેને જ્યુસ ના ભાવે તે લોકો ચીકુ ખાઈ શકે છે. અને જો આપણે તેની તાસીરની વાત કરીએ તો તેની તાસીર મીડિયમ પ્રમાણમાં છે, ના વધારે ગરમ છે કે ના વધારે ઠંડી છે. જેને ગરમીનો કોઠો હોય તે લોકો પણ આનું સેવન કરી શકે છે અને જેને ઠંડીનો કોઠો હોય તે લોકો પણ આનું સેવન કરી શકે છે. કોઈને કોઈ પણ પ્રકારની તકલીફ થવાની નથી અને પૂરતું પોષણ મળી રહેવાનું છે. અને જો ચીકુના ખાવાના સમયની વાત કરું તો
બને ત્યાં સુધી આપણે રાત્રે ઓછું ખાવું જોઈએ, કારણ કે આ થોડું ભારે હોય છે, પાચન આનું ઝડપથી થઈ શકતું નથી. જે આપણે બને ત્યાં સુધી રાત્રે ન ખાવા જોઈએ. અને જો આપણે રાત્રે ખાવું હોય તો આપણે બીજું કંઈ ભોજન ન ખાતા હોય તો આપણે રાત્રે એટલા ચીકુનું સેવન કરી શકીએ છીએ. રાત્રે જો આપણે બીજું કશું ખોરાક ના લેતા હોઈએ તો તે આપણા માટે ખૂબ જ વરદાન સાબિત થાય છે, કારણ કે તે વજનમાં ભારે હોય છે પાચનમાં, તેથી આપણને ભૂખ જલ્દી લાગતી નથી અને તે ગુણકારી તો ખૂબ જ છે, આપણને તે તો ખબર જ છે. અને જો આની બીજી વાત કરું તો આનું સવારે સેવન કરવાથી ખૂબ જ ફાયદો થાય છે, વરદાન રૂપ સાબિત થાય છે સવારે આનું સેવન કરવાથી, કારણ કે આપણે સવારે કશું જ ખાધા વગર આનું સેવન કરીએ તો આ સૌથી પહેલાં પાચન શક્તિમાં જઈને પાચન શક્તિને વધારે છે અને આપણને ખૂબ જ વધારે પ્રમાણમાં ફાયદો કરે છે. જે લોકોને વેઇટ લોસ કરવો હોય તેને આ ચીકુનું સેવન ન કરવું જોઈએ, કારણ કે આ વેઇટ વધારવા માટે ખૂબ જ છે. વેઇટ આનાથી ખૂબ જ વધારે વધી શકે છે. જે લોકો પતલા છે, જે લોકોને વેઇટ વધારવો છે તેમના માટે રામબાણ એટલે રામબાણ સાબિત થાય છે. આ ખૂબ જ આનાથી ઝડપી વજન વધી જાય છે. આનું કારણ એ જ છે કે આપણને ખબર જ છે તે ખૂબ જ વધારે પ્રમાણમાં શક્તિ ઉત્પન્ન કરી આપે છે, તેના કારણે વજન થોડું વધી જાય છે. અને જે લોકોને વજન વધારવો હોય તેમના માટે તો રામબાણ જ છે. આ ચીકુ વેઇટ લોસ માટે બિલકુલ પણ નથી, કેમ કે આનાથી વેઇટ લોસ થતું જ નથી. આનાથી એકચ્યુઅલીમાં વેઇટ વધે છે. તેથી જે લોકોને વેઇટ લોસ કરવો છે તેનું આને ઓછા પ્રમાણમાં કરવું જોઈએ સેવન, કારણ કે આનાથી વેઇટ લોસ થતો નથી, ઉપરથી વધે છે. અને જે લોકોને વેઇટ વધારવો છે તેમના માટે તો ખૂબ જ સારું છે. જે લોકોને વજન નથી વધતો, જે લોકોને આવી મેં કીધી બધી જ પ્રકારની પ્રોબ્લેમ હોય તે આનાથી પ્રોબ્લેમ નિવારણ થશે. જે લોકોની પ્રોબ્લેમ ના પણ હોય તેને પણ આનું સેવન કરવું જોઈએ, કારણ કે પોષણ તો ભરપૂર પ્રમાણમાં મળે છે. ખાલી ડાયાબિટીસવાળાને આનું સેવન થોડું મર્યાદિત માત્રામાં કરવું જોઈએ. એ આપણે પહેલાં તો વાત થઈ ગઈ જ છે. અને જો આપણે વજન વધારવાની વાત કરીએ તો ચીકુના જ્યુસથી ખૂબ જ વધારે પ્રમાણમાં વજન વધે છે. ચીકુ ખાવાથી જેટલું વજન વધે છે તેના કરતાં વધારે પ્રમાણમાં ચીકુના જ્યુસ ખાવાથી વધારે પ્રમાણમાં વજન વધે છે. આપણે આની બીજી વધારે ચર્ચા ન કરતા આના બીજા ફાયદા ઉપર જઈએ તો આનો બીજો ફાયદો એ છે કે જે લોકોને કેન્સર છે, હા, કેન્સર જેવી બીમારી પણને આ મટાડી શકે છે. હા, કેન્સર એક એવી બીમારી છે જેનું નિવારણ ખૂબ જ ઓછા પ્રમાણમાં છે. તેનું નિવારણ અત્યાર સુધી થઈ શક્યું નથી. આવી બીમારીને પણ તે મટાડવામાં ખૂબ જ વધારે સાબિત થાય છે. અને જે લોકોને કેન્સરનું સ્ટાર્ટિંગ હોય તે લોકોને આનું સેવન કરી શકાય છે. આનું સેવન કરવાથી જો બની શકે તો આનેથી કેન્સર જેવી મોટી બીમારી પણ નાશ પામી શકે છે. આની શક્યતા છે કે કેન્સર જેવી મોટી બીમારી પણ આ મટાડી શકે છે. હા, ચાન્સ થોડા ઓછા છે, પણ હા, મટાડી જરૂર શકીએ. આપણે ના તો ના જ કહી શકીએ. જો આપણું નસીબ સારું હોય તો આપણે અવશ્ય આને કેન્સર જેવી મોટી બીમારીને પણ આપણે ચુનૌતી આપી શકીએ છીએ. અને હા, જે પણ બાળકને હજુ દાંત નથી આવ્યા, તેની ઉંમર થોડી નાની છે, તેને પણ આનું સેવન કરાવવું જોઈએ, કારણ કે તેની પાચન શક્તિમાં ખૂબ જ વધારે પ્રમાણમાં તેનો વધારો થઈ શકે છે અને આગળ જતાં તેને કોઈપણ પ્રકારની બીમારી કે કોઈપણ પ્રકારની ચુનૌતી સામે તે ટક્કર ઝીલી શકે છે. આનાથી તે બાળકને ભરપૂર પ્રમાણમાં ઉર્જા મળશે, પાચન શક્તિ મજબૂત તો થવાની જ છે અને તેને વધારે પ્રમાણમાં પોષણ મળશે. આનાથી તે બાળક મજબૂત બનશે અને તેને કોઈપણ પ્રકારના રોગ થવાની શક્યતા ખૂબ જ ઓછી થઈ જશે. અને તે બાળકને થાક ફીલ બિલકુલ પણ નહીં થાય અને તેની બોડીમાં સ્ફૂર્તિ રહેશે, તેની શક્તિ જળવાઈ રહેશે, તેની માઇન્ડ પણ ખૂબ વધારે પ્રમાણમાં તેજ થશે, તેના હેર સ્ટ્રોંગ થશે. અને તમને ખબર છે કે નાના બાળકને હેર સ્ટ્રોંગ કરવા કેટલા જરૂરી હોય છે. આ ચીકુનું સેવન કરવાથી તમારી સ્કિન અને તમારા બાળકની સ્કિન પણ એકદમ ગ્લોઈંગ અને ખૂબ જ સારી દેખાય એવી થવાની. જે પણ કોઈ લોકોની પેટ સંબંધિત સમસ્યા છે તેમના માટે તો રામબાણ છે, રામબાણ. તેમને તો અવશ્ય સેવન કરવું જોઈએ. કહેવાય કે એક સારી તમારી ઓપોર્ચ્યુનિટી છે, આ ઓપોર્ચ્યુનિટીને જવા ન દેવાય. ચીકુમાં રહેલી ચિકાસને કારણે જેને પેટ સંબંધી સમસ્યા છે તેમને તો અવશ્ય સેવન કરવું જોઈએ. પેટમાં ચિકાસના કારણે તે પેટને સાફ કરી દે છે, સંપૂર્ણ રીતે પેટ સારું બની જાય છે અને તે ફરીથી કાર્ય કરી શકે છે સારું એવું. જે પણ લોકોને બ્લડ પ્રેશર, હાડકામાં દુખાવવું જેવી બીમારીને પણ સારી કરી શકે છે. અને આ જે લોકોને ઉધરસ, શરદી જેવી બીમારી છે તેમના માટે પણ ખૂબ સારું રહે છે. આપણને કફ થતો નથી આનાથી અને આપણે તેનું નિવારણ પણ લાવી શકીએ છીએ.
અને હા, બીજી એક જરૂરી વાત કહી દઉં તો ચીકુની તમે સમારશો જ્યારે ત્યારે ચીકુની અંદર બીજની પાસે એક વ્હાઈટ ભાગ નીકળશે. આ વ્હાઈટ ભાગ તમારે બિલકુલ પણ ખાવાનો નથી. આ વ્હાઈટ ભાગ તો આપણા શરીર માટે કોઈ પણ પ્રમાણે સારો હોતો નથી. આ વ્હાઈટ ભાગને નીકાળીને જ આપણે જ્યુસ બનાવવાનું હોય તો જ્યુસ બનાવીશું અને ખાવાનું હશે તો આપણે ખાઈશું. અને જો આપણે તેને ખાઈશું તો કફ જેવી બીમારી થશે, એના કરતાં પણ મોટી બીમારી થશે. તો આપણે તેનું સેવન બિલકુલ પણ ન કરીએ. આનું ખૂબ જ વધારે પ્રમાણમાં ધ્યાન રાખવું જોઈએ. તેને માત્ર કાઢીને ફેંકી દેવાનું છે. કોઈ પણ વ્યક્તિએ આનું સેવન કરવાનું નથી. અને જો આપણે ચીકુનું જ્યુસ બનાવતા હોઈએ તો આપણે તેને નીકાળીને જ્યુસ બનાવવું. આનું આપણે ખૂબ જ વધારે પ્રમાણમાં ધ્યાન રાખવું. આ ભૂલાઈ ના જાય તેનું ખૂબ જ ધ્યાન રાખવું. જ્યુસ બનાવતી વખતે પણ તેને નીકાળી જ દેવું. આવી નાની બાબત પણ ખૂબ જ મોટી બીમારી ઊભી કરી દે છે. તેથી આપણે આવી નાની બાબત ઉપર પણ ખૂબ જ ધ્યાન આપવાનું રહેશે. અને આપણે ખાસ કરીને તે વસ્તુનું ધ્યાન રાખવું એટલે રાખવું જ જોઈએ. કારણ કે જે નુકસાન હશે, જે ફાયદા હશે તે નુકસાનમાં પરિવર્તન થઈ જશે. અને આપણે આવી રીતે ચીકુનું સેવન કરીએ અને આપણે ખૂબ જ પ્રમાણમાં પોષણ મેળવીએ, આપણે સ્વસ્થ રહીએ, આરોગ્ય આપણું જળવાઈ રહે તેવા આપણે કાર્ય કરીએ. અને આપણે આટલે જ આપણે પૂર્ણ વિરામ આપીશું. અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય, તમને મારી બાબત સારી લાગી હોય, ઉપયોગી લાગી હોય તો તમે કામધેનુ આયુર્વેદા ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને આવી બીજી ઘણા બધા ફળ, ફ્રૂટ જેવી બહુ બધી વસ્તુઓની ફાયદા કે ગેરફાયદાને વિશે, ખાવા જોઈએ કે ન ખાવા જોઈએ વિશેની માહિતી મેળવવા માટે તમે હાલ જ સબસ્ક્રાઈબ કરી દો. અને તેના કરતાં પણ વધારે આરોગ્ય વિશેની પણ માહિતી મેળવવા માટે પણ સબસ્ક્રાઈબ કરી દેજો. હું આવી રીતે જ વધારે કોન્ટેન્ટ મૂકતો રહીશ તમારે માટે. તમે આવું જ મને બીજું સજેશન આપજો કે હું આવા કઈ વસ્તુના ફાયદા, ગેરફાયદા તે જણાવું, તે વિશેની સંપૂર્ણ માહિતી આપું જે મેં ચીકુ વિશેની આપી છે. અને જો તમને મારો વિડીયો ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો લાઈક કરીને જજો, સબસ્ક્રાઈબ કરીને જજો અને કમેન્ટમાં સારું સજેશન આપવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ. બાય બાય.